એટલે આપણે આ ટોપિકની અંદર શરૂઆતમાં મેં તમને કહ્યું પ્રમાણે સિલેબસ આપણે જોયો હતો, એના પછી સ્ટેબિલિટી ઓફ કોમ્પ્લેક્સ સંકીર્ણની સ્થિરતાને અસર કરતા પરિબળોની ચર્ચા કરી હતી આપણે, અને એવું નક્કી કર્યું હતું કે થર્મોડાયનેમિક સ્થિરતા અને ગતિકીય સ્થિરતા એટલે કે કાઇનેટિક સ્ટેબિલિટી આ બે બહુ અગત્યની વસ્તુ છે. આ બંનેના આધારે જ કોઈપણ સંકીર્ણ સંયોજનની સ્થિરતા વિશે આપણે ચર્ચા કરી શકીશું. એમાંથી ઉદાહરણ તરીકે આપણે થર્મોડાયનેમિક સ્થિરતાની એક ચર્ચા કરતા હતા, બરાબર છે. સંતુલન અચળાંક આ એક પ્રક્રિયા હતી, એનો સંતુલન અચળાંક આપણે શોધ્યો અને એના આધારે એ કોમ્પ્લેક્સનું ફોર્મેશન CONH3 6 નું ક્યારે વધુ મળે અને ક્યારે એની સ્થિરતા વધારે હોય એ અચળાંકને આધારે આપણે નક્કી કર્યું હતું. ભાઈ કેની કિંમત વધુ હોય, બરાબર છે, કેની કિંમત વધુ હોય તો આપણે નિપજની સાંદ્રતા આપણને વધુ મળે છે. એનો અર્થ એવું કહેવાય કે એ સંકીર્ણ સંયોજન જે છે, નિપજ જે છે, એની સ્થિરતા આપણને વધુ મળે છે. એ જ રીતે એના કરતાં આપણે અસ્થિરતા અચળાંક કહેતા હતા. કોઈ પણ પ્રક્રિયા એ એક કરતાં વધારે સ્ટેપમાં થતી હોય ત્યારે દરેક સ્ટેપની અંદર આપણે એના સંતુલન અચળાંક નક્કી કરીએ છીએ અને એના આધારે એની સ્ટેબિલિટીની ચર્ચા કરીએ છીએ. એ જ રીતે થર્મોડાયનેમિકલ પ્રોપર્ટી બીજી લીધી હતી આપણે, સ્થિરતા અચળાંક અને એન્ટ્રોપી વચ્ચેનો સંબંધ. એના આધારે પણ આપણે એની સ્થિરતા માટેનું અનુમાન લગાવી શકાય. ઓકે, પછી એક પ્રશ્ન આપણે જોયો હતો કે ભાઈ સંકીર્ણ સંયોજનની વિસ્થાપન પ્રક્રિયાઓના અભ્યાસ માટે PT+2 સંકીર્ણોની પસંદગી કેમ કરવામાં આવે છે. વિસ્થાપન પ્રકારની પ્રક્રિયા એટલે કે સબસ્ટિટ્યુશન રિએક્શન ભણવા માટે, એનો અભ્યાસ કરવા માટે પ્લેટિનમ+2 કોમ્પ્લેક્સ, બરાબર છે, પ્લેટિનમ+2 કોમ્પ્લેક્સ જે છે એનો જ ઉપયોગ કરવામાં આવે છે, બીજા કોઈનો કરવામાં આવતો નથી. તેના માટેના મુખ્ય 3 કારણો હતા. નંબર 1, પ્લેટિનમ+2 એ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +2 ધરાવે છે, એટલે કે એનું +2 માંથી +3 અથવા તો +4 માં ઓક્સિડેશન થતું નથી, એ જ રીતે રિડક્શન પણ થતું નથી, માટે એને પસંદ કરવામાં આવે છે. પહેલું કારણ શું હતું કે પ્લેટિનમ+2 એ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +2 ધરાવે છે, માટે એને પસંદ કરવામાં આવે છે. નંબર 2, હવે નિકલ+2 એ નિકલ+2 છે 4 સમન્વયક સ્થિતિમાં sp3 સંકરણ અને dsp2 સંકરણને કારણે બે અલગ અલગ આકાર ધરાવે છે. એટલે કે sp2 સંકરણ હોય તો સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે અને dsp2 હોય તો સમતલીય ચોરસ સ્ક્વેર પ્લેનર પ્રકારનો આકાર ધરાવે છે. એટલે ટૂંકમાં નિકલ+2 જે છે એનો આકાર કોઈ કન્ફર્મ છે નહીં, એની સામે લિગાન્ડ કેવા પ્રકારનું છે એના ઉપર ડિપેન્ડેડ એનો આકાર છે, માટે નિકલ+2 ને પસંદ કરી શકાય નહીં. તો પ્લેટિનમ+2 ને કેમ પસંદ કરીએ તો પ્લેટિનમ+2 માં ફિક્સ જ છે કે ભાઈ પ્લેટિનમ+2 એ dsp2 સંકરણને કારણે સ્ક્વેર પ્લેનર આકાર જ ધરાવે છે, બીજો કોઈ આકાર ધરાવતો નથી, માટે એને પસંદ કરવામાં આવે છે. અને બીજું એક કારણ પણ છે કે સ્ક્વેર પ્લેનર આકાર એ સબસ્ટિટ્યુશન પ્રકારના રિએક્શન સમજવા માટે બહુ અનુકૂળ આકાર છે, માટે નિકલને પસંદ નથી કરવામાં આવતું અને પ્લેટિનમને પસંદ કરવામાં આવે છે. ત્રીજું કારણ હતું કે ભાઈ નિકલ+2 ની વિસ્થાપન પ્રક્રિયાનો વેગ એ પ્લેટિનમ સાથે સરખાઈએ આપણે તો 10⁶ ગણો વધુ છે. કોનો? નિકલનો વધુ છે. વિસ્થાપન પ્રક્રિયાનો વેગ PT અને NI ની કમ્પેરિઝન કરવામાં આવે તો નિકલનો ખૂબ વધુ છે, અને વિસ્થાપન પ્રક્રિયાનો વેગ જો વધુ હોય તો આપણે એને પ્રયોગશાળાની અંદર કંટ્રોલ ના કરી શકીએ, એનું પ્રોપર ઓબ્ઝર્વેશન ના કરી શકીએ, માટે અહીંયા પ્લેટિનમ+2 પસંદ કરવામાં આવે છે, કારણ તેની વિસ્થાપન પ્રક્રિયાનો વેગ ઓછો છે, બરાબર છે. નિકલની સરખામણીમાં એનો વિસ્થાપન પ્રક્રિયાનો વેગ ઓછો હોવાથી તેને પસંદ કરવામાં આવે છે. એ 3 કારણ થયા. એક, સ્થાયી ઓક્સિડેશન સ્થિતિ ધરાવે છે +2, માટે એને પસંદ કરવામાં આવે છે. બીજું, સ્થાયી આકાર સ્ક્વેર પ્લેનર આકાર ધરાવે છે પ્લેટિનમ+2, માટે એને પસંદ કરવામાં આવે છે. અને ત્રીજું કે વિસ્થાપન પ્રક્રિયાનો વેગ નિકલની કમ્પેરિઝનમાં ઓછો છે, માટે એને પસંદ કરવામાં આવે છે. એટલે કે અહીંયા સબસ્ટિટ્યુશન પ્રકારના રિએક્શનનો અભ્યાસ માટે પ્લેટિનમ+2 ને કેમ પસંદ કરવામાં આવે છે એના કારણો આપણે જોયા હતા. એના પછી આપણે ટ્રાન્સ અસર જોઈ હતી, બરાબર. જે જોયું છે એનું થોડું ઉપર છેલ્લું વર્ણન કરી દઉં છું, જેથી કરીને આપણે સબ્જેક્ટમાં આવી જઈએ ઝડપથી.
ટ્રાન્સ અસર એટલે શું આપણે સમજવું છે, બરાબર છે? તો ટ્રાન્સ અસર સમજવા માટે ચાર્નિયર નામના વૈજ્ઞાનિકે પ્લેટિનમ પ્લસ ટુની વિસ્થાપન પ્રક્રિયા સમજાવવાનો પ્રયત્ન કર્યો. આપણે સમજીએ કે ડાયક્લોરો ડાયમાઇન પ્લેટિનમ પ્લસ ટુ કોમ્પ્લેક્સ આપણે બનાવવું છે. કયો બનાવવું છે? ડાયક્લોરો ડાયમાઇન પ્લેટિનમ ટુ. એના બે સમઘટકો છે, એક સિસ સમઘટક છે અને બીજો ટ્રાન્સ સમઘટક છે, બરાબર છે? સ્વાભાવિક છે કે એના એક બે સમઘટકો હોય. હવે આપણે આ કોમ્પ્લેક્સ બનાવવું છે ડાયક્લોરો ડાયમાઇન પ્લેટિનમ પ્લસ ટુ. એને એઝ અ રો મટીરિયલ તરીકે આપણે PTCl4 લીધું, બરાબર છે? PTCl4 માંથી આપણે આ કોમ્પ્લેક્સ આપણું ડાયક્લોરો ડાયમાઇન પ્લેટિનમ પ્લસ ટુ બનાવવું છે. ઓકે, તો ચાલો NH3 સાથે વિસ્થાપન પ્રક્રિયા કરીએ. એની પહેલો તબક્કો તો સામાન્ય છે, ચારમાંથી કોઈ પણ એક જગ્યાએ વિસ્થાપન થાય. આપણે આ જગ્યા ઉપર વિસ્થાપન બતાવી દીધું. હવે બીજા સ્ટેપની અંદર શું થાય છે? તો બીજા સ્ટેપની અંદર અહીંયા પોસિબિલિટી છે કે બે પ્રકારના રિએક્શન આપણને મળી શકે, કાં તો સિસ મળી શકે કાં તો ટ્રાન્સ, બરાબર છે? આપણને બે પ્રકારના રિએક્શન, જસ્ટ એક મિનિટ ચાલુ રાખજો. બે શક્યતાઓ છે, કાં તો સિસ સમઘટક મળે કાં તો ટ્રાન્સ સમઘટક મળે આપણને. ચાલો, બે સમઘટક મળી શકે છે, શક્યતા છે. જો આ જગ્યા ઉપર વિસ્થાપન થાય તો સિસ સમઘટક મળે, આ જગ્યા ઉપર વિસ્થાપન થાય તો પણ સિસ સમઘટક મળે, અને જો અહીંયા વિસ્થાપન પ્રક્રિયા થાય આ જગ્યા ઉપર તો ટ્રાન્સ સમઘટક આપણને મળે, બરાબર છે? અહીંયા સિસ સમઘટક એ મુખ્ય મળે છે, એટલે કે વિસ્થાપન કાં તો આ જગ્યા ઉપર થાય છે કાં તો આ જગ્યા ઉપર થાય છે. ટ્રાન્સ સમઘટક મળતો નથી. આવું થવાનું કારણ શું? તો એ ટ્રાન્સ અસર છે. આવું થવા પાછળનું કારણ શું? તો એ ટ્રાન્સ અસર છે, બરાબર છે? ટ્રાન્સ અસર શું એટલે આપણે સમજીએ બીજા ઉદાહરણથી. ચાલો, આપણે જે જોતો તે કોમ્પ્લેક્સ મળી ગયું, ડાયક્લોરો ડાયમાઇન પ્લેટિનમ 2, બરાબર છે? ઓકે, હવે એઝ અ રો મટીરિયલ તરીકે આપણે PTNH3 4 ટાઈમ્સ લઈએ, બરાબર છે? એમાંથી આપણે ડાયક્લોરો ડાયમાઇન પ્લેટિનમ પ્લસ 2 બનાવવાનો પ્રયત્ન કર્યો. Cl સાથે વિસ્થાપન પ્રક્રિયા કરીએ તો અહીંયા ચારમાંથી કોઈ પણ એક જગ્યાએ વિસ્થાપન પ્રક્રિયા થાય, આપણે આ જગ્યા પર વિસ્થાપન પ્રક્રિયા કરીએ છીએ. બીજા સ્ટેપની અંદર અહીંયા સેમ પેલાના જેવી સ્થિતિ થાય. જો અહીંયા વિસ્થાપન થાય તો સિસ સમઘટક મળે, અહીંયા વિસ્થાપન થાય તો પણ સિસ સમઘટક મળે, અને અહીંયા વિસ્થાપન થાય તો ટ્રાન્સ સમઘટક મળે, બરાબર છે? તો અહીંયા શું થાય છે? ટ્રાન્સ સમઘટક મળે છે આપણને. અહીંયા તમે જુઓ, આ Cl ની ટ્રાન્સપોઝિશનનો NH3 છે ને એ દૂર થાય છે, આ દૂર થાય છે, આ બે દૂર થતા નથી, આ બે જગ્યાએ વિસ્થાપન થતું નથી, મુખ્ય અહીંયા મળે છે. તો અહીંયા આવું થવા પાછળનું કારણ શું? તો એ ટ્રાન્સ અસર છે, બરાબર છે મિત્રો? એઝ અ રો મટીરિયલ તરીકે પહેલા PTCl4 લીધું હોય, અહીંયા જો PTCl4 લીધું તો સિસ સમઘટક મુખ્ય મળતો હતો, અને રો મટીરિયલ તરીકે PTNH3 4 ટાઈમ્સ લીધું તો આપણને ટ્રાન્સ સમઘટક મુખ્ય મળતો હતો, બરાબર છે? આવું થવા પાછળનું કારણ એ ટ્રાન્સ અસર છે. થોડુંક ફરીથી જોઈએ આપણે. તો અહીંયા જો પહેલું સ્ટેપ તો સામાન્ય હતું. બીજા સ્ટેપની અંદર Cl ની ટ્રાન્સપોઝિશનમાં વિસ્થાપન થાય છે. આ Cl ની ટ્રાન્સપોઝિશનમાં કાં તો આ Cl ની ટ્રાન્સપોઝિશનમાં વિસ્થાપન થાય છે અને આપણને સિસ સમઘટક મળે છે. એટલે કે Cl ની NH3 ની ટ્રાન્સપોઝિશનમાં વિસ્થાપન થતું નથી, NH3 ની ટ્રાન્સપોઝિશનમાં વિસ્થાપન થતું નથી, Cl ની ટ્રાન્સપોઝિશનમાં વિસ્થાપન થાય છે. યાદ રાખજો ખાસ. ચાલો, બીજા અહીંયા જુઓ, પહેલા સ્ટેપની અંદર તો કોમન તબક્કો છે. બીજા સ્ટેપની અંદર Cl ની ટ્રાન્સપોઝિશનમાં વિસ્થાપન થાય છે, સિસ સ્થાનમાં વિસ્થાપન થતું નથી, બરાબર છે? આ બંનેમાં એક વસ્તુ કોમન છે, જો તમે ધ્યાન જોયું હોય તો, કે Cl ની ટ્રાન્સપોઝિશનમાં વિસ્થાપન થાય છે, NH3 ની ટ્રાન્સપોઝિશનમાં વિસ્થાપન થતું નથી. તો NH3 અને Cl, NH3 અને Cl પૈકી Cl લિગાન્ડનામાં એક એવી કોઈ શક્તિ છે અથવા તો કંઈક અસર એની થાય છે કે એની ટ્રાન્સપોઝિશનમાં જ વિસ્થાપન થાય છે. આ ઘટનાને ટ્રાન્સ અસર કહેવામાં આવે છે. ટ્રાન્સ અસર એટલે શું? લાસ્ટ ટાઈમ આપણે અહીંયા સુધી જોયું હતું, અહીંથી આગળ જવાનું છે આપણે. ટ્રાન્સ અસર એટલે શું? કે ભાઈ ચોક્કસ લિગાન્ડ એકબીજાના ટ્રાન્સ સ્થાનમાં ગોઠવવાની અસરને ટ્રાન્સ અસર કહે છે. એને સારી ભાષામાં લખવો તો લખી શકાય કે સમતલીય સંખ્યાની લિગાન્ડ વિનિમય પ્રક્રિયાઓમાં
બે લિગાન્ડ એકબીજાના ટ્રાન્સપોઝિશનમાં અનુસ્થાયી થવાની અથવા તો ગોઠવાવાની અસરને ટ્રાન્સ અસર કહે છે. બીજા શબ્દોમાં કહેવું એવું કહી શકાય કે સમતલ ચોરસ અથવા તો અષ્ટફલક કહેવામાં કોઈ ધાતુ લિગાન્ડના બંધનની સ્થિરતા ઉપર બીજા ટ્રાન્સ સ્થાનમાં રહેલા લિગાન્ડની અસરને ટ્રાન્સ અસર કહે છે. એટલે કે ચોક્કસ પ્રકારના લિગાન્ડની હાજરીને કારણે એની ટ્રાન્સપોઝિશનમાં જે લિગાન્ડ આવેલું છે લિગાન્ડ દૂર થવાની જે ઘટના છે એ ઘટનાને આપણે ટ્રાન્સ અસર કહીએ છીએ. અથવા તો બીજા શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે ચોક્કસ પ્રકારના લિગાન્ડ એકબીજાની ટ્રાન્સપોઝિશનમાં ગોઠવવાની અસરને ટ્રાન્સ અસર કહી શકાય છે. એના જેવો બીજો એક ટોપિક છે ટ્રાન્સ પ્રભાવ. ટ્રાન્સ પ્રભાવ અને ટ્રાન્સ અસર બંને વચ્ચે માઇનોર સામાન્ય ભેદ છે. બરાબર છે. ટ્રાન્સ પ્રભાવ કોને કહેવામાં આવે છે એ જોઈએ આપણે. ટ્રાન્સ પ્રભાવ એટલે શું? ચોક્કસ લિગાન્ડની હાજરીને કારણે એની ટ્રાન્સપોઝિશનમાં જે લિગાન્ડ આવેલું છે એ લિગાન્ડનું ધાતુ સાથેનો બંધ કેટલા પ્રમાણમાં નિર્બળ બનાવે છે એને ટ્રાન્સ પ્રભાવ કહેવામાં આવે છે. જો અહીંયા વાંચીએ આપણે, સંકીર્ણમાં આવેલ ચોક્કસ લિગાન્ડ એની ટ્રાન્સ સ્થાનમાં આવેલ ધાતુ લિગાન્ડ બંધને કેટલા પ્રમાણમાં નિર્બળ બનાવે છે એને ટ્રાન્સ અસર કહેવામાં આવે છે. બરાબર છે. ધારો કે અહીંયા એક લિગાન્ડ છે, અહીંયા એના સાથે મેટલ જોડાયેલું છે અને અહીંયા બીજું એક લિગાન્ડ છે એક્સ. બરાબર છે. આ એલ લિગાન્ડ એવા પ્રકારનું છે કે જેની ટ્રાન્સ અસર ખૂબ વધારે છે. આ લિગાન્ડની હાજરીને કારણે આ ધાતુ પરમાણુ અને આ ધાતુ પરમાણુ અને આ લિગાન્ડ વચ્ચેનો જે બંધ છે એ બંધને નિર્બળ બનાવે. આ બંધને નિર્બળ બનાવે છે. બરાબર. કેટલા પ્રમાણમાં નિર્બળ બનાવે છે એને ટ્રાન્સ પ્રભાવ કહેવામાં આવે છે. તો એનો અર્થ એવો થાય કે એક્ઝિસ્ટિંગ જેટલા પણ લિગાન્ડ છે એ લિગાન્ડ દરેક લિગાન્ડની કંઈક જુદી જુદી અસર હશે. દરેક લિગાન્ડની કંઈક જુદી જુદી હશે. એમની આ ટ્રાન્સ અસર જે જુદી જુદી છે એને તમે ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવો તો આખી એક શ્રેણી તૈયાર થાય અને જે શ્રેણીને આપણે ટ્રાન્સપ્રેરક સમૂહની શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. ચાલો અહીંયા જોઈએ આપણે. સૌથી પહેલાં સૌથી વધુ ટ્રાન્સ અસર CN- છે અને સૌથી ઓછી એ H2O સમૂહની છે. અહીંયા તમે જુઓ મેં ગ્રેટર ધેન દર્શાવતો ગયો છું. અહીંયા આમની વચ્ચે મેં કોઈ લેસ ધેન ગ્રેટર ધેન નથી બતાવ્યું. એનો અર્થ એવો થાય કે આ બધાની ટ્રાન્સ અસર લગભગ સરખી છે. બરાબર છે. ચાલો અહીંયા પછી મેં ગ્રેટર ધેન બતાવ્યું છે તો અહીંયા આ બે બતાવ્યા આ બંનેની ટ્રાન્સ અસર લગભગ સરખી છે. પછી ગ્રેટર એના કરતાં ઓછી આ સમૂહોની છે, આ 3 સમૂહોની, આ 4 સમૂહ સોરી, પછી એના કરતાં આ સમૂહની છે, પછી આ 3 સમૂહોની છે. બરાબર. આ રીતે આખી એક શ્રેણી તૈયાર થાય છે જે શ્રેણીને આપણે ટ્રાન્સપ્રેરક સમૂહની શ્રેણી તરીકે ઓળખીએ છીએ. આખી એક શ્રેણી તૈયાર થાય છે. આ શ્રેણી તૈયાર શાના આધારે કરવામાં આવે છે? લિગાન્ડની ટ્રાન્સ અસરની માત્રાને ધ્યાનમાં રાખી અને આખી શ્રેણી તૈયાર કરવામાં આવે છે. ઓકે, જોઈએ આપણે કે ખરેખર એની પ્રબળતા કયા સંજોગોમાં વધારે હોય અને કયા સંજોગોમાં ઓછું હોય. ધારો કે પ્લેટિનમ સાથે 4 લિગાન્ડ જોડાયેલા છે. એમાં એક A, બીજું B છે અને 2 Cl છે. બરાબર છે. આની NH3 સાથે વિસ્થાપન પ્રક્રિયા કરવામાં આવે અને NH3 આ સમૂહ આ જગ્યા ઉપર જોડાય છે. NH3 આ જગ્યા ઉપર જોડાય છે. આ જગ્યા ઉપર જોડાતો નથી. તો એનો અર્થ એવો થાય કે A અને B પૈકી એની ટ્રાન્સ અસર કંઈક વધારે છે કમ્પેર ટુ B. એટલા માટે અહીંયા લખ્યું છે A ગ્રેટર ધેન B. બરાબર છે. તો કહી શકાય કે એની ટ્રાન્સ અસર એ B કરતાં વધુ છે. એના કરતાં ઉલટું જોઈએ. ધારો કે વિસ્થાપન પ્રક્રિયા આપણે આ જગ્યા સરખામણીમાં બીની ટ્રાન્સ અસર એ કરતાં વધારે છે. બરાબર છે. એટલે કે B ગ્રેટર ધેન A અથવા તો A લેસ ધેન B આપણે જે અનુકૂળ આવે એ રીતે આપણે એને પ્રેઝન્ટ કરી શકીએ છીએ. બરાબર છે. આ રીતે આપણે કોની ટ્રાન્સ અસર વધારે કોની ટ્રાન્સ અસર ઓછી એનો ક્રમ આખો નક્કી કરી શકીએ છીએ અને એના આધારે આખી શ્રેણી નક્કી કરી છે આપણે. ઓકે, જેને ટ્રાન્સપ્રેરક સમૂહની શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. આપણે ક્યારથી ચર્ચા કરીએ છીએ ટ્રાન્સ અસરના ઉપયોગો શું તો એ આપણે સમજવા જોઈએ. ટ્રાન્સ અસરના ઉપયોગો શું છે?
તો ટ્રાન્સ અસરના મુખ્યત્વે બે ઉપયોગ છે. ટ્રાન્સ અસરના મુખ્યત્વે બે ઉપયોગ છે. એક સંશ્લેષણમાં ઉપયોગ અને બીજું વિશ્લેષણમાં ઉપયોગ. બરાબર છે. સંશ્લેષણમાં ઉપયોગ એટલે કે શું, કે કોઈ એક જ સંકીર્ણના, સમજો, કોઈ એક જ સંકીર્ણના જુદા જુદા સમઘટકો મેળવી શકાય છે. કોનો ઉપયોગ કરીને? તો ટ્રાન્સ અસરનો ઉપયોગ કરીને. જો આખું વાક્ય લખવું તો લખી શકીએ ને, ટ્રાન્સ અસરના સંશ્લેષણમાં ઉપયોગ દ્વારા એક જ સંકીર્ણના જુદા જુદા પ્રકારના સમઘટકો મેળવી શકાય છે. જોઈશું આપણે ઉદાહરણ એટલે વધારે ખ્યાલ આવશે. બીજું વિશ્લેષણમાં, તો ટ્રાન્સ અસરના વિશ્લેષણના ઉપયોગ દ્વારા એક્ઝિસ્ટિંગ આપણને જો સમઘટક આપી દીધા હોય તો એ સમઘટક કયા પ્રકારના છે એ આપણે પારખી શકીએ છીએ. બરાબર છે. એટલે કે જુદા જુદા પ્રકારના સમઘટકો મેળવી પણ શકાય છે ટ્રાન્સ અસરના ઉપયોગ દ્વારા, અને જો આપણને આપેલા હોય તો આપણે પારખી શકીએ છીએ કે આ સમઘટક કયો છે. બરાબર છે. ચાલો, સૌથી પહેલો ઉપયોગ એનો સંશ્લેષણમાં ઉપયોગ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે. બહુ ઇઝી છે, ખ્યાલ આવી જશે આપણને. ટ્રાન્સ અસરનો સંશ્લેષણમાં ઉપયોગ. સંશ્લેષણનો ઉપયોગ આપણે હમણાં ચર્ચા કરી કે એક જ સંકીર્ણના જુદા જુદા સમઘટકો મેળવી શકાય છે. સમઘટકો એટલે શું? એનું બંધારણીય સૂત્ર અલગ અલગ હોય, એનું અણુસૂત્ર કોમન. અણુસૂત્ર કોમન હોય, એનું બંધારણીય સૂત્ર અલગ અલગ હોય, તો એને આપણે એના સમઘટક તરીકે ઓળખીએ છીએ. ધારો કે ઉદાહરણ તરીકે આપણે પ્લેટિનમ સાથે 4 લિગાન્ડ જોડાયેલા છે એવા પ્રકારનું એક સંકીર્ણ બનાવવું છે. ધારો કે Br જોડાયેલું છે, પછી Cl જોડાયેલું છે, NH3 જોડાયેલું છે અને Py એટલે કે pyridine જોડાયેલું છે. પ્લેટિનમ સાથે 4 લિગાન્ડ આ રીતે જોડાયેલા છે. અને જો કહેવું હોય તો કહી શકાય ક્લોરોબ્રોમો એમાઇન pyridine પ્લેટિનમ 2. આ સંકીર્ણનું આવું નામ આપણે આપી શકીએ આપવું હોય તો. બરાબર છે. પણ તમારે નામ લખવાની જરૂર નથી, તમે સીધું આ રીતે લખી દો PT2 BrCl NH3 Py તો ચાલશે આપણને. બરાબર છે. યાદ રાખજો, આ સંકીર્ણ આપણે બનાવવું છે. તો સૌથી પહેલાં તો આપણે શું કરવું પડે? તો જે 4 લિગાન્ડ છે ને, BrCl Py NH3 અને Py, એ ચારે ચારને એની ટ્રાન્સ અસરના ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં આપણે ગોઠવી દેવા પડે, આપણી ટ્રાન્સપ્રેરક સમૂહની શ્રેણી એ ધ્યાનમાં રાખીને. બરાબર છે. ચાલો, અહીંયા પ્લેટિનમ +2 સંકીર્ણના આ સમઘટક મેળવવા માટે રો મટીરિયલ તરીકે PtCl4 આપણે લઈએ છીએ. બરાબર છે. અને સૌથી પહેલાં મેં કહ્યું પ્રમાણે આ ચારે ચાર જે લિગાન્ડ છે એની ટ્રાન્સ અસર આપણે નક્કી કરવી પડે. બરાબર છે. ચાલુ રાખજો. ઓકે, ચલો, રો મટીરિયલ તરીકે આપણે PtCl4 પસંદ કરીએ છીએ. મેં હમણાં જ કહ્યું ને પ્રમાણે શ્રેણીમાં આપણે જોઈ લેવું પડે તો સૌથી વધારે Br ની ટ્રાન્સ અસર છે, એના કરતાં ઓછી થોડીક Clની છે, એના કરતાં ઓછી pyridine છે અને એના કરતાં ઓછી NH3ની છે. આ આપણને ખ્યાલ હોવો જોઈએ. જો આ આપણને ખ્યાલ હોય તો કોઈ પણ સંકીર્ણમાં કયા સ્ટેપ પછી કયું સ્ટેપ મળશે એ આપણે નક્કી કરી શકીએ છીએ. એટલે કે ટ્રાન્સપ્રેરક સમૂહની શ્રેણી આપણે તૈયાર કરવી પડે. ઓકે, ચાલો, PtCl4માંથી આપણે બનાવવું છે. તો PtCl4માંથી સૌથી પહેલાં NH4 સાથે વિસ્થાપન પ્રક્રિયા એટલે કે NH3 અહીંયા આપણે ઉમેરીએ છીએ સૌથી પહેલાં. બરાબર છે. તો 4માંથી કોઈ પણ એક જગ્યાએ NH3 સમૂહ જોડાઈ જશે. આપણે આ જગ્યા ઉપર એને જોડીએ છીએ. પહેલો તબક્કો બિલકુલ સામાન્ય વિસ્થાપનનો તબક્કો છે. હવે બીજા તબક્કાની અંદર આપણે Br સાથે વિસ્થાપન પ્રક્રિયા કરીએ છીએ. બરાબર છે. તો Br ક્યાં જોડાશે એ હવે આપણે નક્કી કરવાનું છે. તો હમણાં જ આપણે જોયું હતું કે Clની ટ્રાન્સપોઝિશનમાં વિસ્થાપન થાય છે, NH3ની ટ્રાન્સપોઝિશનમાં વિસ્થાપન થતું નથી. તો સ્વાભાવિક છે કે આ બંનેમાંથી કોઈ એક જગ્યાએ વિસ્થાપન થાય, આ બંનેમાંથી કોઈ એક જગ્યાએ વિસ્થાપન થાય. ઓકે, Br સાથે સબસ્ટિટ્યુશન પ્રકારનું વિસ્થાપન કરીએ છીએ આપણે. તો જુઓ, મેં આ જગ્યા ઉપર Br ગોઠવી દીધો. બરાબર છે. હમણાં કહ્યું કે આ બેમાંથી કોઈ એક જગ્યાએ થઈ શકે, અહીંયા પણ ગોઠવી શકાય, અહીંયા પણ ગોઠવી શકાય. ઓકે, હવે ત્રીજા સ્ટેપની અંદર pyridine સાથે વિસ્થાપન પ્રક્રિયા કરવી છે આપણે. તો એ વિચારીએ આપણે તો શું થતું છે એ વિચારીએ આપણે. જો ચાલો, અહીંયા NH3 ટ્રાન્સપોઝિશનમાં વિસ્થાપન થતું નથી, આપણને ખબર છે. બરાબર છે. Br ની ટ્રાન્સપોઝિશનમાં વિસ્થાપન થશે કે નહીં થાય એની ખાતરી શાના આધારે કરી શકીએ? તો આ ટ્રાન્સપ્રેરક સમૂહની શ્રેણીમાં તમે જુઓ સૌથી વધારે કોની છે?
બીઆરની છે ટ્રાન્સેસર, તો બહુ સ્વાભાવિક છે કે આની ટ્રાન્સેસર આના ઉપર હાવી થશે અને આ જગ્યા ઉપર વિસ્થાપન થશે, એટલે કે ઉમેરનાર સમૂહ પીવાય એ આ જગ્યા ઉપર ગોઠવાઈ જશે. જો ગોઠવાઈ ગયો, અહીંયા બીઆર હતો, અહીંયા પીવાય, અહીંયા NH3 અને અહીંયા Cl, એટલે કે આપણને પીટી Cl Br NH3 પીવાય નો પહેલો સમઘટક આપણને મળી ગયો. બરાબર છે. અહીંયા યાદ રાખવાનું ક્રમ NH3 પહેલા વિસ્થાપન પ્રક્રિયા કરવાની, પછી Br અને પછી પીવાય. આ ક્રમ યાદ રાખવાનો કે આ ક્રમમાં આપણે વિસ્થાપન પ્રક્રિયા કરવાની છે. ઓકે, અહીંયા જે ડિસ્ક્રિપ્શન મેં આપ્યું છે એની જે ચર્ચા કરી એ જ ડિસ્ક્રિપ્શન આપણે નીચે મેં સમજાવેલું છે, એટલે આપણે એની બહુ ચર્ચા કરતા નથી. બરાબર છે. બીજો સમઘટક મેળવવાનો પ્રયત્ન કરીએ. રો મટીરિયલ તરીકે PtCl4 જ છે. બરાબર છે. ચાલો સૌથી પહેલા પિરિડીનની વિસ્થાપન પ્રક્રિયા કરીએ. તો ચારમાંથી કોઈ પણ એક જગ્યાએ પિરિડીન જોડાશે. ઓકે, જોડાઈ ગયું આ જગ્યાએ. બરાબર છે. હવે આપણે જોઈએ તો અહીંયા જુઓ પિરિડીનની ટ્રાન્સેસર અને Clની ટ્રાન્સેસરમાં કોની વધારે છે? Clની. ઓકે, તો અહીંયા આ Clની ટ્રાન્સેસર આના ઉપર અસર કરશે અને એ જ પ્રમાણે આ Clની ટ્રાન્સેસર આના ઉપર અસર કરશે. બરાબર છે. આ બંનેમાં આની ટ્રાન્સેસર વધુ છે, આપણે જાણીએ છીએ. બરાબર છે. તો હવે વિસ્થાપન આ બંનેમાંથી કોઈ એક જગ્યાએ થવું જોઈએ. હવે અહીંયા એટલી ટ્રાન્સેસર કામ નથી આવતી. ઘણી વખતે ટ્રાન્સેસરના જોડે પરિવર્તનશીલ ગુણ, બરાબર છે, પરિવર્તનશીલ ગુણ પણ બહુ અગત્યનો છે. બરાબર છે. અહીંયા બંને Cl પોઝિશન એકબીજાની ટ્રાન્સ પોઝિશનમાં છે, એકબીજાની અસર ટ્રાન્સેસર નષ્ટ પામે છે 100%. બરાબર છે. પણ PtCl બંધની પરિવર્તનશીલ ગુણ વધારે છે. પરિવર્તનશીલ એટલે કે એની ક્રિયાશીલતા ખૂબ ઊંચી છે. એ પોતે સબસ્ટિટ્યુટ થવાનો પ્રયત્ન કરે છે. PtCl બંધ. બરાબર છે. જો એ લખ્યું છે બીજા તબક્કામાં Cl આયનની ટ્રાન્સ અસર પીવાય કરતાં વધુ હોવાથી Pty બંધની પ્રબળતા PtCl કરતાં વધુ હોવાથી Clની ટ્રાન્સ કરેલો Cl દૂર થાય છે. તો અહીંયા વિસ્થાપન આ બેમાંથી કોઈ એક જગ્યાએ થવું જોઈએ. ઓકે, આપણે વિસ્થાપન આ જગ્યા ઉપર કરી દીધું. બરાબર છે. ઓકે, હવે તો જાણીએ છીએ આપણે પિરિડીન, Br અને Cl આ ત્રણ પૈકી સૌથી ટ્રાન્સેસર ઊંચી Br ની છે, તો Br ની ટ્રાન્સ પોઝિશનમાં વિસ્થાપન થશે. તો આ જગ્યા ઉપર NH3 જોડાશે. અહીંયા Br, અહીંયા Py અને Cl. ઓકે, આ બીજા જે સમઘટક મળ્યો એની અંદર NH3 અને Br એકબીજાની ટ્રાન્સ પોઝિશનમાં છે. આગળનું જોઈએ. અહીંયા NH3 અને Cl એકબીજાની ટ્રાન્સ પોઝિશનમાં છે. બંનેના અણુસૂત્ર સરખા છે પણ એના બંધારણીય સૂત્ર અલગ છે, માટે એકબીજાના સમઘટક છે તેવું કહી શકાય. એક જ સંકેલનના બે સમઘટક તો આપણે મેળવ્યા. ત્રીજો સમઘટકની વાત કરીએ આપણે. ચાલો, અહીંયા મેં ડાયરેક્ટ થોડુંક કરેલું છે કે ભાઈ બે NH3 સાથે પ્રક્રિયા કરવા તો પહેલો NH3 કોઈ પણ એક જગ્યાએ, ધારો કે આ જગ્યાએ જોડાય છે, બીજો NH3 ની સિક્સ પોઝિશનમાં ગોઠવા છે, અહીંયા ગોઠવા છે. બરાબર છે. એટલે ટ્વાઇસ NH3 સાથે પ્રક્રિયા કરીએ તો આપણને આ રીતે મળી જશે, બે NH3 જોડાયેલા છે. ઓકે, હવે બીજા સ્ટેપની અંદર પિરિડીન સાથે આપણે પ્રક્રિયા કરવી છે. પિરિડીન સાથે સબસ્ટિટ્યુશન પ્રકારનું રિએક્શન કરવું, વિસ્થાપન પ્રક્રિયા કરવી છે આપણે. તો અહીંયા હમણાં ચર્ચા કરી પ્રમાણે Ptn બંધ કરતાં PtCl બંધની ક્રિયાશીલતા વધુ છે, એટલે વિસ્થાપન કાં તો આ જગ્યા ઉપર થાય કાં તો આ જગ્યા ઉપર થાય. બેમાંથી કોઈ પણ એક જગ્યાએ વિસ્થાપન થાય. આપણે આ જગ્યાએ વિસ્થાપન કરીએ છીએ. ઓકે, ઘણી વખતે આનો પરિવર્તનશીલ ગુણ અગત્યનો છે, ઘણી વખતે એની ટ્રાન્સેસર અગત્યની છે. ઓકે, ચાલો હવે પિરિડીન, Cl અને NH3 બરાબર છે. ત્રણમાંથી સૌથી ઊંચી ટ્રાન્સેસર કોની છે? Clની. બરાબર છે. તો Clની ટ્રાન્સપોઝિશનમાં વિસ્થાપન થશે. અહીંયા તમે જુઓ Clની ટ્રાન્સપોઝિશનમાં Br જોડી જાય છે. બરાબર છે. તો અહીંયા ત્રીજો સમઘટક આપણને મળે છે. બરાબર છે. તમે જુઓ અહીંયા Br અને Cl એકબીજાની ટ્રાન્સપોઝિશનમાં છે. અહીંયા Br અને NH3 એકબીજાની ટ્રાન્સપોઝિશનમાં છે, એટલે એકબીજાના સમઘટક થયા એવું કહેવાય. એટલે એક જ સંખ્યાના Cl, Br, NH3, Py આ ત્રણ સમઘટકો એ ટ્રાન્સેસરના ઉપયોગ દ્વારા આપણે મેળવી શકાય છે. એટલે એનો પહેલો ઉપયોગ હતો ને આપણે સંશ્લેષણમાં ઉપયોગ,
એક જ સંકીર્ણના જુદા જુદા પ્રકારના સમઘટકો મેળવી શકાય છે. તો અહીંયા આપણે 3 સમઘટકો મેળવ્યા. બરાબર છે? ચાલુ રાખજો. ઓકે, 3 સમઘટકો આપણે મેળવી શકીએ છીએ. બરાબર છે? ઓકે, આ ત્રણ સમઘટકો આપણે જોઈ લીધા. એકબીજાના સમઘટક છે એ પણ આપણે ચેક કરી લીધું. બરાબર છે? અહીંયા એનું ડિસ્ક્રિપ્શન આપણે જે ચર્ચા કરી એ જ લખેલું છે ને, એટલે આપણે એની બહુ ચર્ચામાં હાલ પડતા નથી. બરાબર છે? અહીંયા બીજું એક સંકીર્ણ છે. પ્લેટિનમ સાથે CH3NH2 સમૂહ જોડાયેલો હોય, NH3 સમૂહ જોડાયેલો હોય, NO2 સમૂહ જોડાયેલો હોય અને Cl સમૂહ જોડાયેલો હોય. તો એના સમઘટક મેળવવા છે તો કેવી રીતે મેળવી શકાય જોઈએ આપણે. તો મેં કહ્યું પ્રમાણે સૌથી પહેલાં તો શ્રેણીમાં આધારે આપણે નક્કી કરવું પડે. તો NO2ની સૌથી ઊંચી ટ્રાન્સઅસર છે, એના કરતાં ઓછી Clની છે, એના કરતાં ઓછી CH3NH2ની છે અને સૌથી ઓછી NH3ની છે. ઓકે, ચાલો પહેલો સમઘટક મેળવવો છે. PTCl4 માંથી NO2 સાથે આપણે વિસ્થાપન પ્રક્રિયા કરીએ છીએ. તો NO2 સમૂહ કોઈ પણ એક જગ્યાએ જોડાશે, આપણે આ જગ્યાએ જોડીએ છીએ. બીજા સ્ટેપની અંદર NO2ની ટ્રાન્સઅસર ખૂબ વધારે છે, માટે એની ટ્રાન્સપોઝિશનમાં વિસ્થાપન થશે. NH3 અહીંયા જોડાશે. NO2 અને NH3 બંને એકબીજાની ટ્રાન્સપોઝિશનમાં ગોઠવાશે. બરાબર છે? ચાલો હવે આપણે Cl સાથે વિસ્થાપન પ્રક્રિયા કરીએ છીએ. તો અહીંયા PTN બંધ અને PTCl બંધમાંથી આપણે જાણીએ છીએ કે PTN બંધની ક્રિયાશીલતા વધુ છે. બરાબર છે? આની ટ્રાન્સઅસર આના ઉપર અસર કરતી છે, એ જ રીતે આની ટ્રાન્સઅસર આના ઉપર અસર કરતી છે, આની ટ્રાન્સઅસર આના ઉપર અસર કરતી છે, આની ટ્રાન્સઅસર આના ઉપર અસર કરતી છે. સામસામે અહીંયા પરિણામી ટ્રાન્સઅસર આ જગ્યા ઉપર 0 થઈ જશે, કારણ કે બંને સમૂહ સરખા છે. અહીંયા પરિણામી ટ્રાન્સઅસર 0 નહીં થાય, પણ કંઈક ટ્રાન્સઅસર રહેશે. કોની વધારે છે? તો NO2ની છે. એટલે NO2ની ઇફેક્ટ NH3 ઉપર થવી જોઈએ. NO2ની ઇફેક્ટ NH3 ઉપર થવી જોઈએ. પણ સાથે સાથે PTCl બંધની ક્રિયાશીલતા વધારે છે, તો અહીંયા ટ્રાન્સઅસર કામમાં નહીં આવે. અને PTCl બંધની ક્રિયાશીલતા વધુ હોવાને કારણે હવેનું વિસ્થાપન આ જગ્યા ઉપર થશે અને Clની ટ્રાન્સપોઝિશનમાં આ સમૂહ જોડાશે. આ રીતે આ સંકીર્ણનો એક સમઘટક આપણે મેળવી શકીએ છીએ, જ્યાં NO2 અને NH3 એકબીજાની ટ્રાન્સપોઝિશનમાં ગોઠવાયેલા છે. બરાબર છે? બીજું જોઈએ આપણે. સૌથી પહેલાં NO2 સાથે પ્રક્રિયા કરીએ. NO2 આ જગ્યા પર જોડાઈ ગયું. પહેલો તબક્કો સામાન્ય વિસ્થાપનનો તબક્કો છે. બીજી સ્ટેપની અંદર CH3NH2. બરાબર છે? આપણે જાણીએ છીએ કે NO2ની ટ્રાન્સઅસર વધારે છે, એની ટ્રાન્સપોઝિશનમાં વિસ્થાપન થવાનું છે. તો આ જગ્યા પર વિસ્થાપન થઈ ગયું. હવે ત્રીજી સ્ટેપની અંદર બરાબર છે, અહીંયા વિસ્થાપન થઈ ગયું. ત્રીજા સ્ટેપની અંદર સેમ આ બેમાંથી કોઈ એક જગ્યાએ વિસ્થાપન થશે, કારણ હમણાં આપણે ચર્ચા કરી પ્રમાણે એનો પરિવર્તનશીલ ગુણ વધુ છે. આ બેમાંથી કોઈ પણ એક જગ્યાએ આપણે નવો સમૂહ ગોઠવી શકીએ છીએ. અહીંયા આ જગ્યા ઉપર ગોઠવ્યો છે, તો અહીંયા બીજો એનો સમઘટક આપણને મળી જાય છે. એ જ રીતે ત્રીજો સમઘટક પણ આપણે મેળવી શકીએ છીએ. ત્રીજો સમઘટક પણ આપણે મેળવી શકાય છે. બરાબર છે? ચાલો ટ્વાઇસ NH3 સાથે પ્રક્રિયા કરીએ તો 2 NH3 સમૂહ અહીંયા જોડી ગયા સીસ પોઝિશનમાં. હવે આપણે CH3NH2 સાથે વિસ્થાપન પ્રક્રિયા કરીએ છીએ. તો અહીંયા કહ્યું ને, આ બંનેની ક્રિયાશીલતા વધુ છે, પરિવર્તનશીલ ગુણ વધુ છે, એટલે આ બેમાંથી કોઈ પણ એક જગ્યાએ વિસ્થાપન થશે. આપણે આ જગ્યા ઉપર વિસ્થાપન કરીએ છીએ. આ સમૂહ અહીંયા જોડી ગયું. ત્રીજા સ્ટેપની અંદર હવે વિચારો, ત્રીજા સ્ટેપની અંદર શું થશે કે Clની ટ્રાન્સપોઝિશનમાં વિસ્થાપન NH3નું થશે. બરાબર છે? Clની ટ્રાન્સપોઝિશનમાં NH3નું વિસ્થાપન થશે અને ફાઇનલ પ્રોડક્ટ આપણને આ મળશે. એટલે ટૂંકમાં આ બીજું એક સંકીર્ણ છે. એ સંકીર્ણના પણ 3 સમઘટકો ટ્રાન્સએશનના ઉપયોગ દ્વારા આપણે મેળવી શકીએ છીએ. ઓકે, ટ્રાન્સએશનનો બીજો ઉપયોગ છે વિશ્લેષણમાં ઉપયોગ. બરાબર છે? આપણે પાછા જઈએ થોડા. વિશ્લેષણમાં ઉપયોગ હતો આપણો. બરાબર છે? વિશ્લેષણમાં ઉપયોગ એટલે કે શું? કોઈ સંકીર્ણના સીસ અને ટ્રાન્સ સમઘટક જો આપણને આપી દીધા હોય તો એ સીસ અને ટ્રાન્સ સમઘટકો આપણે પારખી શકીએ છીએ.
ટ્રાન્સઅસરના ઉપયોગ દ્વારા આપણે પારખી શકીએ છીએ. ઓકે, ચલો જોઈએ. અહીંયા PtCl2 NH3 2 ટાઈમ્સ એક કોમ્પ્લેક્સ છે. PtNH3 ટ્વાઇસ Cl2 એના બે સમઘટકો છે, એક સીસ સમઘટક છે, બીજો ટ્રાન્સ સમઘટક છે. આપણને એજ સેમ્પલ તરીકે આ બે સમઘટક આપ્યા છે, બરાબર છે. આપણને ખબર પડશે નહીં કે કયો સીસ સમઘટક છે અને કયો ટ્રાન્સ સમઘટક છે. એ સંજોગોમાં ટ્રાન્સઅસરના ઉપયોગ દ્વારા આપણે એને પારખી શકીએ છીએ કે ભાઈ એક્સ સમઘટક એ સીસ છે અથવા તો ટ્રાન્સ છે અને વાય સમઘટક એ સીસ છે અથવા તો ટ્રાન્સ છે. ઓકે, ચાલો સૌથી પહેલા આપણે થાયોયુરિયા નામનું એક લિગાન્ડ છે, સમૂહ છે કે જેની ટ્રાન્સઅસર ખૂબ ઊંચી છે, એના સાથે વિસ્થાપન પ્રકારની પ્રક્રિયા આપણે કરવી છે, બરાબર છે. ચલો સૌથી પહેલા આપણે સીસ સમઘટક લીધો. સીસ સમઘટકની થાયોયુરિયા સાથે વિસ્થાપન પ્રક્રિયા કરીએ છીએ આપણે, બરાબર છે. તો અહીંયા આ સીએલની ટ્રાન્સઅસર આના ઉપર થતી હોય, આની સીએલની અસર આના ઉપર થતી હોય. આપણે જાણીએ છીએ કે સીએલ અને NH3 પૈકી સીએલની ટ્રાન્સઅસર વધુ છે, માટે વિસ્થાપન આ બંનેમાંથી કોઈ પણ એક જગ્યાએ થવું જોઈએ એવો આપણે અંદાજ લગાવી શકીએ. શાના આધારે? ટ્રાન્સઅસરના આધારે. પણ સાથે સાથે PtCl બંધની પરિવર્તનશીલ ગુણ એ પણ આપણે ધ્યાનમાં લેવો પડે. તો અહીંયા ટ્રાન્સઅસર, પરિણામી ટ્રાન્સઅસર કરતાં એનો પરિવર્તનશીલ ગુણો એ ઊંચો હોવાને કારણે વિસ્થાપન આ બે સીએલમાંથી કોઈ પણ એક સીએલ દૂર થશે એ પ્રકારનું વિસ્થાપન થશે. ચાલો અહીંયા આપણે થાયોયુરિયા જોઈન્ટ થઈ ગયો, બરાબર છે. હજુ ફરીથી આપણે વિસ્થાપન પ્રક્રિયા કરીએ છીએ થાયોયુરિયા સાથે. હવે તો જાણીએ છીએ કે થાયોયુરિયાની ટ્રાન્સઅસર ખૂબ ઊંચી છે, તો એની ટ્રાન્સપોઝિશનમાં જ વિસ્થાપન થવાનું છે. બે થાયોયુરિયા સામસામે ગોઠવાઈ ગયા, બરાબર છે. ત્રીજી સ્ટેપની અંદર પાછો આની અંદર કયો ગુણ અગત્યનો હતો? પરિવર્તનશીલ ગુણ અગત્યનો હતો. તો ત્રીજા સ્ટેપની અંદર થાયોયુરિયા સાથે વિસ્થાપન પ્રક્રિયા કરીએ તો આ જગ્યા ઉપર વિસ્થાપન થશે, અહીં આ જગ્યા ઉપર વિસ્થાપન થયું. અને ચોથા તબક્કાની અંદર થાયોયુરિયાની ટ્રાન્સઅસર ખૂબ ઊંચી હોવાને કારણે એની ટ્રાન્સપોઝિશનમાં વિસ્થાપન થશે અને ચારે ચાર લિગાન્ડ, બે Cl અને બે NH3 દૂર થઈ PtTu4 પ્રકારની નિપજ મળશે. ક્યારે? જ્યારે સીસ સમઘટક હોય ત્યારે. સીસ સમઘટક હોય ત્યારે ચારે ચાર લિગાન્ડનું વિસ્થાપન એ થાયોયુરિયા સાથે થાય છે અને PtTu4 પ્રકારનું કોમ્પ્લેક્સ આપણને મળે છે, બરાબર છે. ચાલો હવે ધારો કે ટ્રાન્સ સમઘટક છે, બરાબર છે. આ ડિસ્ક્રિપ્શન જે છે મેં હમણાં જે ચર્ચા કરી એ ડિસ્ક્રિપ્શન છે, બરાબર છે. ચાલો ધારો કે ટ્રાન્સ સમઘટક આવેલો છે, તો ટ્રાન્સ સમઘટકમાં શું થતું છે? ચાલો થાયોયુરિયા સાથે વિસ્થાપન પ્રક્રિયા કરીએ છીએ આપણે, તો હમણાં જ વાત થઈ એ પ્રમાણે આની ટ્રાન્સઅસર અને આની ટ્રાન્સઅસર સામસામે 100% નષ્ટ પામશે. આની ટ્રાન્સઅસર અને આની ટ્રાન્સઅસર એ સામસામે 100% નષ્ટ પામશે. આ સંજોગોમાં ટ્રાન્સઅસર કોઈ ઇફેક્ટિવ રહેશે નહીં. પણ PtCl બંધની પરિવર્તન ગુણ છે એ અગત્યનો છે, આપણે જાણીએ છીએ. તો વિસ્થાપન કાં તો આ જગ્યા ઉપર થાય કાં તો વિસ્થાપન આ જગ્યા ઉપર થાય. બેમાંથી કોઈ પણ એક જગ્યાએ વિસ્થાપન થઈ શકે. આપણે અત્યારે હાલ આ જગ્યા ઉપર વિસ્થાપન બતાવીએ છીએ. આના સ્થાને વિસ્થાપન કરી અને થાયોયુરિયા સમૂહ અહીંયા વિસ્થાપિત થાય છે. બીજા સ્ટેપની અંદર થાયોયુરિયાની ટ્રાન્સઅસર ખૂબ ઊંચી હોવાને કારણે એની ટ્રાન્સપોઝિશનમાં વિસ્થાપન થશે. અહીંયા તો 100% નષ્ટ પામેલી છે ટ્રાન્સઅસર સામસામે, આનો પરિવર્તનશીલ ગુણ છે નહીં. અહીંયા બે ફેક્ટર ભેગા થાય છે. એક તો થાયોયુરિયાની ટ્રાન્સઅસર ખૂબ વધુ હોવાને કારણે એને ટ્રાન્સપોઝિશનમાં વિસ્થાપન થાય, અને બીજું ગુણ PtCl બંધનો પરિવર્તનશીલ ગુણ પણ છે, એને દૂર થવાનો. એટલે કે બે થાયોયુરિયા એ સામસામે ગોઠવાઈ જશે. હજુ આગળ વિસ્થાપન પ્રક્રિયા કરવા જઈએ તો કોઈ પણ જગ્યાએ વિસ્થાપન પ્રક્રિયા થશે નહીં. અહીંયા પ્રક્રિયા અટકી જશે. PtTu4 પ્રકારનું કોમ્પ્લેક્સ મળશે નહીં, કારણ કે PtN બંધ એ પરિવર્તનશીલ ગુણ પણ નથી ધરાવતો અને ટ્રાન્સઅસર એની 100% સામે નષ્ટ પામેલી છે. માટે હવે આગળ અહીંયા પ્રક્રિયા થશે નહીં. તો આનું કન્ક્લુઝન આપણે શું મેળવી શકીએ કે જો સીસ સમઘટક હતો અને થાયોયુરિયા સાથે વિસ્થાપન પ્રક્રિયા કરીએ છીએ આપણે, તો
PTTU4 મળે છે આપણને, 4 લિગાન્ડોનું વિસ્થાપન થયેલું મળે છે. જ્યારે ટ્રાન્સ સમઘટક હોય તો માત્ર PTTU2 ટાઈમ્સ NH3 2 ટાઈમ્સ પ્રકારનું સંકીર્ણ મળે છે, જેથી આપણે સીસ અને ટ્રાન્સ સમઘટકને અલગ પારખી શકીએ છીએ. જો 4 સમૂહનું વિસ્થાપન થઈ જાય તો આપણે એવું કહી શકીએ કે આ સીસ સમઘટક હતો, અને માત્ર 2 પોઝિશનના સીએલનું દૂર થાય, 2 ટ્રાન્સ પોઝિશનના સીએલ દૂર થાય અને પ્રક્રિયા ત્યાં અટકી જતી હોય તો આપણે એવું કહી શકીએ કે આ ટ્રાન્સ સમઘટક છે. ઓકે, બીજું ઉદાહરણ જોઈએ. આપણે બીજી રીતે પણ સમજવાનો પ્રયત્ન કરીએ. ડાયક્લોરોડાયમન પ્લેટિનમ 2 છે, બરાબર છે. એની એજીની હાજરીમાં પાણીના અણુ સાથે બે પાણીના અણુ સાથે વિસ્થાપન પ્રક્રિયા કરીએ તો 2 સીએલ પરમાણુ સાથે 2 પાણીના અણુ જોડાઈ જાય છે, બરાબર છે. જોડાઈ ગયા વારાફરતી પહેલા સ્ટેપની અંદર પરિવર્તનશીલ ગુણ હોવાને કારણે ધારો કે આ જગ્યા ઉપર વિસ્થાપન થશે. બીજી તબક્કાની અંદર પણ પરિવર્તનશીલ ગુણ હોવાને કારણે આ જગ્યાએ વિસ્થાપન થશે અને આપણને 2 H2O લિગાન્ડ અહીંયા જોડાયેલા મળશે. હવે એની H2C2O4 સાથે પ્રક્રિયા કરવામાં આવે, બરાબર છે, જે દ્વિદંતીય લિગાન્ડ છે, બરાબર છે. દ્વિદંતીય લિગાન્ડ C2O4 છે, એની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો C2O4 એ આ બંનેની જોડે જોઈન્ટ થઈ જાય. અહીંયા જુઓ બતાવ્યું છે, 2 પાણીના અણુઓ સાથે દૂર થઈ જાય છે અને C2O4 2 કાર્બન અને 4 ઓક્સિજન C2O4 અહીંયા જોડાઈ જાય છે. C2O4 એ દ્વિદંતીય લિગાન્ડ છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. દ્વિદંતીય લિગાન્ડ છે એટલે કે એ સંકીર્ણની 2 સંયોજકતા ફૂલફિલ કરે છે. તો અહીંયા આ પ્રકારનું કોમ્પ્લેક્સ મળશે. PTNH3 2 ટાઈમ્સ C2O4 આ પ્રકારનું કોમ્પ્લેક્સ આપણને મળશે. ક્યારે? જ્યારે સીસ સમઘટક હોય ત્યારે. ઓકે, ટ્રાન્સ સમઘટક હોય તો શું થશે? 2 પાણીના અણુઓ સાથે પ્રક્રિયા કરી, અહીંયા આવી ગયું, અહીંયા આવી ગયું. હવે એની H2C2 સાથે પ્રક્રિયા થશે નહીં, કારણ કે અવકાશી અવરોધ નડશે. એને અવકાશી અવરોધ નડશે. એક લિગાન્ડ અહીંયા ને અહીંયા જોડી શકાશે નહીં, કારણ કે પાસે નથી. જો જોડે હોત તો થઈ શક્યું હોત, જોડે નથી માટે થઈ શકતું નથી. જો અહીંયા પ્લેટિનમ NH3 ટ્વાઇસ C2O4 પ્રકારનું કોમ્પ્લેક્સ મળે તો સમજી લો કે એ સીસ સમઘટક છે. અને જો પ્રક્રિયા અટકી જાય અહીંયા H2O જોઈન્ટ થયા પછી આપણને H2C2O4 સાથે કોઈ પ્રક્રિયા થાય નહીં તો સમજી લો કે એ ટ્રાન્સ સમઘટક છે. આ રીતે પણ આપણે પારખી શકીએ છીએ. સીસ અને ટ્રાન્સ સમઘટક બંને પારખી શકાય છે. ઓકે, ટ્રાન્સેશન ને સમજાવવા માટેના એની ક્રિયાવિધિ છે, બરાબર છે. ક્રિયાવિધિની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું, એટલે હમણાં કોઈ લીવ થતા નહીં, પણ એની ક્રિયાવિધિ જે છે એ ક્રિયાવિધિ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું, બરાબર છે. ચાલો, અહીંયા સુધી મેં જે ચલાવ્યું એમાં તમને કંઈ પ્રશ્ન હોય તો મને કહેજો. તમે છે કોઈને કોઈ પ્રશ્ન? તમારું માઇક ચાલુ કરો, બરાબર છે. તમારું માઇક ચાલુ કરો અને મને તમે પૂછી શકો છો પ્રશ્ન.